આવો મફુજી, શું કરો છો? ચમ તમને દેખાતું નહીં? દેખાય છે પણ ઊંધું. ચમ ઊંધું? અને તારે શું કરો છો? આર્યું ફંટા હુડું છું. ફંટા ચોય હુડોય ભલા આદમી. તો શું કરાય? એટલે કટર લાઈન કટર મારી દેવાય ભલા આદમી. હવે કટરની ચો જરૂર છે મફુજી? હાવ નરવા બેહી રહ્યા છો. હે? તાણી એટલે તમારે વાવેતર નહીં કરવાનું? કરવાનું છે, બાજરી વાવવાની છે. તો પછી તમે ખેતરે નરવું કરી રહ્યા હમ બાજરી કહણમાં આવી જાય. અરે જાજો ટાઈમ નહીં થાય. એવું છે? 5 દાડા ખેતર નરવું. ખાલી અડધો કલાક થાય કટર લાવી દો. અરે કટર મને ખબર છે તમે કટર ની લાવો, લોસા વાળશો નહીં. કેમ કે પૈસા કાઢવા પડે છે. ગુંજા માથ ગાલતે કોટા વાગે છે. અરે ના ના મફુજી, પૈસાની વાત આવશે. ખરેખર આજુબાજુમાં બધા ભાજ્યા કે છે કે ખેગાજી ચિયા નંબરના કંજૂસ છે. હે? અરે પણ પૈસાની વાત નહીં, કંજુસાઈની વાત નહીં, પણ મારા હાલ કશું કોમ નહીં. બરોબર? હા. હાવ નરવો બેહી રહ્યો છું. હા, હા. તો શું કરું? નરવો બેઠો હુડી ના નાખું? તો પછી દાંતડું લઈને વાટવા માંડો ને પાથરા કરો. ચાણી પાર આવે. ચાણી પાર તો આવે. પછી આ ચાણ આ ફંટા ચાણ વેણી છો. ઈ તો ફરી વળશો ભાઈ. હે? ફરી વળશો. તો પછી આ શેડે થળી મારશો. તમ લાકડા હળગાવવાનો છે? મજરે ના આવી પડ્યા હોય તો? આરે લાકડા મદરે આવશે. તો આ કાગડા માળો કરે ને એમાં હારે લાકડા હોય, હળગાવા ના હોય ભલા આદમી. કેટલી બારીઓ કાઢશો? કોઈ બારી કાઢતા નહીં. તમને બધું અળવું જ દેખાય છે. ઓમે. ઓહો તાળી. આવું જ કરો છો. કોઈ ઊંધું કરતા નહીં. હે? બાઈક વાળા તમે એવું કહો છો કે બાજરી કરવી છે, ખેતર નરવું કરવું છે, આ ચાણ પાર આવશે. આઈ જા 5-10 દાડા. લાવો ટ્રેક્ટર વાળાને ફોન કરું. ના હે? ના, હા. તમારે કષ્ટી નહીં લેવી કોઈ. હા હમણાં મુગડી નાખશે અરે હમણાં. પણ મારે કટર જોતું જ નહીં મફુજી. હે? માર નહીં જોતું તો કટર. પછી બાજરી પાન નહીં પડે. હો પડતી. હે? હો પડતી. વાહ ભાઈ વાહ, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. નહીં પોકાય તમને. કુડે જો ને તમે તાર મહિનો કરી દો. એ હા, અમારે બાજરી કહણમાં આવી જાય ને એટલે તમે વગર નેતા આવશો. આટલા તમારી બાજરી છે ને આટલા અમારી બાજરી છે. કશો વાંધો નહીં હો. પછી સોમાહાનો વરસાદે આવશે. અમાર બાજરી નહીં વવરાય ને તોય ચાલશે. તો શું કરશો? વેચાતી લઈ દે હ. તમે બાજરી વેસાતી લાવશો. તો હવે આ રાયડાના ફંટા તમે 12 મહિના હંગરતા હોય હે તો પછી પીણી તો 3000 રૂપિયા થાય છે, 4000 રૂપિયા થાય છે. હીરો હાથ ગુંજાબ જાહે. એટલે મફુજી તમે મેણા ના મારો. અમે કોઈ કંજુસાઈ નહીં કરતા. પછી કંજૂસ નો તો ઝઘડા ના હોય પેલા આદમી. મજૂર કરવા છે? ના નહીં કરવા. નહીં કરો મજૂર. કેમ? મારે મજૂરી પૈસા બતાવો છો, પૈસા બતાવો તમે તાર. પણ હો બચાવતા અમે તાણી. હંગાથ લઈને જોઈએ નહીં, કોઈ જવાનું નહીં. અમાર તો જાવું છે હંગાથ લઈને. એવું છે? હો મરી જતા અમે પૈસા બચાઈ હારું, કશો વાંધો નહીં. તાણી. કંજૂસી તો કંજૂસ જ રહેવાના હો ભાઈ. એમ નહીં, તમારું તો વિચારતા નહીં. હે? તમે પૈસા નહીં બચાવતા. અમે શું બતાયા? હાલ બધા કરતી પૈસા વાળા તમે શું બોલો? આ પૈસા વાળા છે પણ વાળા ઓભળો મારી વાત કે આ 2 વીઘા રાયડો મારે હતો. ખાડા જેવું ખેતર કરી નાખ્યું ને ડબલ કટર મરાયું મી. અને આ રાતે ગારવણે થાય એમાં બાજરી પહેરવાની છે મારે. તે તમને તો જોર આવે છે કોમ કરતે. તો પછી તાણી વાત કરો. 25 રૂપિયા થઈ જાય. આપણે હાડું વસ્તુ થાય એ વસ્તુ નહીં વિચારવાની. અમને જોર નહીં આવતું. તાણી પછી તમારા કહણા તરતા હોય. કશો વાંધો નહીં, ચોમાહું આવશે. હા, ચોમાહું આવશે. કશો વાંધો નહીં. વાવો તમને જેમ ફાવે એમ તમે તાર કરો. અમે તમને બધું અળવું જ દેખાય છે. હા, હરીભાઈ તમને કેવું લાગ્યું હોય કણ માર્બલમાં? અલ્યા ભાઈ મને તો માર્બલ ગમી ગયો તો હું તો નતો કહેતો કે બોનું આલી દો. બરોબર, એટલે બોનું હાલ દેવાનું તમે કહેતા હતા, પણ તમે એક વિચાર કર્યો? શું? ભાવમાં જાજો ફરક નહીં, 10-20 રૂપિયાનો જ ફરક છે, તો ભાડું નહીં ગણવાનું. અરે પણ વસ્તુ હારી હતી યાર. એની વસ્તુ તમને વૈકણ બતાવું. જેટલી જોવે ને એટલી મળી રહે હોય. હા તે કશો વાંધો નહીં. તમે તાર પાટણ થી ફાઇનલ કરી નાખો, પણ ફાઇનલ કરો. આપણે 2 મહિનામાં પ્રતિષ્ઠા કરવાની છે યાર. એ તો થઈ જાય, એ તો કોઈ ચિંતા નહીં, પણ આપણે વૈકણ માર્બલ રાખ્યા હોત ને તો પહેલા તો પૈસા એરો બાકી ના રાખો. બરોબર? અને આ બાપડો પૈસા બાકી રાખે અને આગા પાછું હોય ને તો ફોન કરીને કહેતા ફાવે. અરે પણ વાઘુજી હું તો કહેતો તો, પણ આપણા વાહના માણસો કેવા છે ખબર છે? વાયકણ જાજો, વાયકણ વસ્તુ હારી છે. ના ભાઈ આ જગ્યાએ જાજો, આ જગ્યાએ વસ્તુ સસ્તી મળશે અને હારી મળશે. કોઈ માનવા તૈયાર હતા? આપણે હરું પારના મેલ્યા છે વાયકણ જોવા. એની વસ્તુ બધી આપણા પાટણમાં મળી રહેશે. તો તાણ આ તો બધું કહેવાનું કે અંબાજી પાલનપુર બાજુ માર્બલ હારા મળે છે, સસ્તા મળે છે. બાકી એનો એ માલ બધો પાટણમાં મળે છે, નહીં મળતો? તો પછી પેલી કહેવત નહીં કે નાળા બદલે નળિયા જ ના જવાય. હા, ભૂસાઈ જાય. એક તો કરવાનું શું, એક તો ખાવાની મજા નહીં આવી છે. હવે રોટલા કરીને ના લઈ લો હંગા છે. ખાવાના ચોકન પછી ગમે એ ચોક બેસીને ખાઈ રહ્યો. ઠરી ગયેલું ના ખાવાની મજા આવે યાર. અરે ભાઈ હા
ભૂખ તો મને લાગી છે, પણ આજ ખરેખર મને અંબાજી પાલનપુર તમે માર્બલ જોવા લઈ ગયા ને હા એવું લાગે છે ને કે ગામનો આગેવાન જ હું હોય. ગળાની ચોગન ભાઈ તાણી. હવે અને એમાં આગળ બેસી ગયો પાછો. એ બધી વાત જવા દો. હા. આગળ મસ્ત એક હોટલ આવે છે અને ઈકણ છે ને દેશી ખાવાનું મળે છે. ઈકણ જઈએ અને પેટ ભરી અને ખાઈ લે 3 જણા. આપણને ભાઈ એસિડિટી થાય હો હોટલ નું ખાઈએ એટલે ચોખ્ખી વાત છે. અલ્યા પણ ઘર જેવું હોય દેશી યાર. ઘર જેવું હોય નહીં, કોઈના ઘેર ખાવાનું હોય તો ખાવું છે, બાકી ખાવું નહીં. હવે રસ્તો 2 કલાકનો છે. 2 કલાક પછી તમે ઘેર પહોંચશો. ઓય વચ્ચે તો તમારે કે ઘર સાથે જાઓ તમે ઘેર ખાવા. એમ કહી દો ખાવું નહીં, ખાવા દેવું નહીં એમ કહો. તાણી. અલ્યા, એક કામ કરશે હા કલુલ જા કડી રોટલા ખાવા. એટલે જબ્બર બનાવે કડી રોટલા ગળાની ચોગન. પણ એટલે બધા જવાય. ચોકણ કલોલ ચોપાટણ અને આપણે થોડું સમજી વિચારીને બોલો યાર. એમ આગોજી હા તમને વાંધો ના હોય હા તો આગળ એક માર હગોરી છે ઈકન કઢીને રોટલા ખાવા જાવું છે. બોલો હડો. ગળાની ચોગન ગણાય છોગન. એવું હા તો મજા આવશે લ્યા. એ ના ના લ્યા. હા? હગાને એક તો જો ગહારો હલવા જાવું હતા રવા જો. હવે હગો આવા ટાઈમે કોમ ના આવે તો ચાણી કોમ આવે તાણી. એમાં છે ને ગહારો. અચાનક ના જવાય બાસ્કુજી યાર. અત્યારે મુઘવારી તો જોવો અને કોમની સીઝન છે યાર. કેટલું બધું કોમ હોય મોણસને તમને ખબર નહીં. હવે ખાવા માટે એ મુઘવારી ના જોવાની હોય. આપણે છે ને બાજરીનો ગવાનો રોટલો ખાવાનો છે, કોઈ હોનાના બિસ્કિટ નહીં ખાવાના એમ આપણે. માટે કોઈ હગન નેઠી નહીં જાય. અને શાકભાજીનો ભાવ વભળ્યો છો તમે? હે 40 રૂપિયા નળીસો 45 રૂપિયા નળીસો 30 રૂપિયા નળીસો આટલો ભાવ છે અને 3 જણા છે. એટલે ગમે એટલો ભાવ હોય તો હું હતો છે મારો હગો છે. એટલે આ પરમાણે બાસ્કુજી હા. એક વાત તો ખબર પડી કે હરીજી રહ્યા ની એરિયા ઘેર છે ને મરતું રોટલો જ ખાતા હશે તમને કહું. હા. પણ મરચાનો ભાવ હવે વધી ગયો છે. 700 રૂપિયા થઈ ગયા મરચાનો ભાવ. સારું હેડો હગાન ઘેર જ. હા. પણ મારા જોડે એક રસ્તો છે. શું શાકભાજી બધું આપણે લઈ દો. આપણે શું કરવા લેવું પડે તો બાસ્કેટ લઈ રહે હગોઈએ ના છે. હું મારા હારી જાઉં ગમે તેને લઈને તો મારે જે રોટલા ખાવા હોય એ હું લઈ રહું છું બરાબર છે. તાણી. હમણે હોટલમાં જાઓ તો બિલકુલ હાલો. બધા શરમ આપી જોવે બાસ્કુ. પણ એમને બધા થોડા થોડા કાઢો. ના બાસ કે ના હગામો અને હોટલમાં ફરક છે. હા. હવે તમે પાછા પગ નાખો છો હે? મારી વાત સાંભળો, અમે તો પૈસા આલ છે ભેગામથી, પણ એ જઈને કહી દે કે ભાઈ શાકભાજીમાં પૈસા અમે આલ્યા છે, તમારે હગે આલ્યા નહીં. હા હા તો એમ કરો 2 સાહની થેલીઓ લઈ રહ્યું અને કઢી કરાઈ દઉં રોટલાની 2. હાવ હાવ બરોબર. એટલે કડી મજા આવે હા તાણી. એવું હોય થોડા લીલા મરચા લઈ રહ્યો. તમે તાર જો કોથમીર લઈ રહો, ડુંગળી લઈ રહો, લીલા મરચા લઈ રહો અને સાસની ઠેલીઓ લઈ રહો. હા કઢીને રોટલા મજા આવશે હરીજી. કશો વાંધો નહીં હેડો આગળથી લઈ રહ્યો. અને રોટલા મળી તો લઈ રહો તાણી. કદાચ થઈને હગો વળી ઘડા ના તો રોટલા. અરે રોટલા તો ઘડશે વાઘુજી. એટલે મિક્સ સબ્જી ગાધ્યો તો સારું હા? હતું. મિક્સ એ કડી મજા આવે તાણી. સારું હેડો ભાઈ હા. કાઢીને રોટલા ખાઈ રહ્યા. એ સાસ ના હોય ને તો એ રોટલો મોહળીને ખાતે ફાવે. હા તાણી. ધરાઈને ખવરાય. હા એ સાચું. તાણી. વાઘુજી કઢીનો જે મસાલો લાવવો હોય ને લેતા હોય લ્યો. અરે ભાઈ ઉતર્યા યાર. લાવો આટલા ના ચાલે. હવે સહાજ ના થઈ જાય હેઠવ તો સોના મના તાણી. બોલો બોલો. લાજો ભાઈ કિલો ડુંગળી અને 500 લીલા મરચાં. હા તો જલ્દી લાવો. તો વાયકણ આવો કે વાયકણ મારો ની ખબર પડતી હોય જેટલી બધી. પણ એક કામ કરો, લીલી લઈ રહો. હા લીલી લીલી એવી છે? ઓવે ઓવે. ભાઈ લીલી ડુંગળી આલો. અરે હા બહાર નીકળો ને એટલે એકદમ મોટા ના થઈ જાય, એમ સણકા ના કરો ને કે પછી મજા ના આવે. તમે નહીં કહેતા તાણી. બાસ કઈ કહું છું. ના ના હાલ મને ગાડી. તમે નહીં કહેતો યાર શાંતિ રાખો હવે બજાર વચ્ચે. તાણી બસ આટલી ડુંગળી તો ઘણી થઈ ગઈ કઢીમાં. આજ ના ના આજ ના ના બોલો હા એટલી કે થોડી મેથી આલો. કિલો મરસાલ જો. એટલે મરસા એટલે બધા ના જોવી. કોઈ દાડ કઢી કરી છે કે નહીં કરી ઘેર? તો ચને લેવાના કોકીદાર. 10 રૂપિયાનો.
મગજની પથારી ફેવરો યાર વેકણ બીજા ગોમ ઉતર્યા હોય ને વધારે નહીં બોલવાનું બસ કઈ પણ લારીમથી એવરી ટોમેટો ના ખવરો હોય ખવાય યાર બધું જો ખવાય લાસાર પાડે તો આબરૂ ના થાય હોમી લાસાર હનો પાડે તાળી. તાણી પછી મગજ જાય હોય તો સીધું એમ કે કાકા ચોરી ના કરો તો પણ ચોરી તો કરી યાર અને હોમે તો લીધું મેં ટોમેટો એને હોમે ના લેવાય શરમનો દુરુપયોગ ના કરાય કોઈ દાડો આમાં ફતાવે હે ને કાકા પૂંગ પાડ્યા લોગી અલા કિશન તને કીધું તો ખરા કે હજી ગવાનો પૂંગ તૈયાર નહીં થયો પૂંગ તૈયાર થવા દે પછી લઈ રહે આ તો કાકા ઘઉં હારા હઈ પેલા ભૂલ્યા ઈ ઓનથી એ ખરાબી ને તોય પૂંગ પાડ્યો તો એટલે એ ભૂલ્યાનો બાયરો ને નકમનો છે એનો આખા વાહમાં કુણા ને કુણા ઘઉં લાવી પૂંગ પાડી પાડી હનો આલા છે બધાને પણ એ મૂર્ખાને નહીં ખબર પડતી કે કમ્પ્લીટ ઘઉં પાકીને પછી પૂંગ પાડો ને તો એ પૂંગ મેઠો લાગે તાણી અને તું ચિંતા ના કર આ ઘઉં હવે 2 દાડામાં તૈયાર થઈ જાય 2 દાડામાં તૈયાર થાય ને પછી એક પાથરો આપણે પૂંગ લઈ જા અને ઘેર લઈ જઈને હું મારા હાથે તને પાડીને આલ્યો અને ચોખોય હું કરી આલ્યો અને પછી તું એરો પૂંગ ખાજે વારું કે તારા કાકાને તું યાદ કરી જાય કે ખરેખર મારો કાકો પૂંગના 1 નંબરના કારીગર છે એવું હા કિશન આ તો શું તને કહેવાય નહીં ને કે પહેલા અમે છે ને 500 ભાઈબંધો રોજ આ સિઝન આવે ને એટલે રખડવા નીકળી જ રખડી અને ઓટામથી પછી આ કોકના ઘઉંથી ઘઉં વાઢી અને પૂંગ પાડા અને પછી ભેગા થઈને બધાય ખાતું જોયું તો આખો ઉનાળો અમારા મોજ મસ્તીમાં જ જાતો પણ અત્યારે શું છે ખબર છે તમારા જોડે આવી ગયા મોબાઈલ એટલે તમે મોબાઈલ ફેદે આડા ઊંચા આવે ને કે ઉનાળાની સિઝનમાં ફરવાની મોજ લો નહીં ના કે જે નિહાળની રજાઓ પડે ને એ 2 મહિના ચો જતા રહેતા એ મને ખબર જ ના પડતી બોલ આ ગળાની છોકન અને અત્યારે એવું ચોર્યું જ નહીં રામને સમરી લે પ્રભુને સમરી લે કોણ જાણે કલ કી ઓ મેરે રામ ખબર નહીં પલ કી લ્યા તારી કેવા ટાઈમે મહેમાન આયા છે એ આવો આવો ઓય ભલાદની કટર મરાઈ જાવું તો કે શું કરવા મથો છો એટલે કટરની જરૂર નહીં માર એવું છે આવો આવો કેમ થકો મજા છે મજા છે ને તમારે કેવું ચાલે બસ શાંતિ આવો રામ રામ આવો શાંતિ 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 આવો રાયડો આવ્યો તો હા રાયડો આવ્યો તો એટલે તમને શું ઓય. દેખાય છે ફંટા નહીં દેખાતા ના ના એ તો રાયડો જ દેખાય છે બસ કઈ પણ કીધું તમાકુ કરવા નથી આવો આવો શાંતિ કેવું ચાલે બસ રેડી બાસ્કેટ કોઈ ફોન ના કર્યો ભલાદમી અચાનક આવતા રહ્યા એટલે અમે જતા પાલનપુર ને અંબાજી બધે પથ્થર જોવા એવું એમ અને વળતા હાર્યા કે મારે કડીને રોટલા ખાવા છે તે કીધું હેડો અમારે હગાન ઘેર હારું પારા લઈને આવ્યો એકણ ઓવે આ તો નતા આવતા એટલે હોટલમાં ખાવાનો વિચાર હતો પણ મને એસિડિટી થાય છે એવું એમ? તકલીફ થાય છે એટલે હું કહું બાસ્કે તમે મહેમાનને લઈને આવ્યા વાત તો સાચી પણ ટાઈમ જતો રહ્યો છે બરોબર કોઈ મળતું નહીં તાર સાહે મળતી નહીં કે શાકભાજી મળતી નહીં કળી હની કરું એની ચિંતા ના કરો ચમ? અમે બધું લઈને આયા ગામમાંથી બાબલ્યો હા હેડો એવું છે એમ હા કમ પડતું ના ખોડો અરે બરોબર ના ભૂખ્યા થયા છે હેડો રખડ્યા છે બહુ હો એવું એમ હવાના નીકળ્યા છે અમે પથ્થર મળ્યા ના 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 એટલે ભાવ તાલમાં કોઈ જાજો ફરક નહીં એટલે ગમ્યા કે ના ગમ્યા હોમ એટલે પથ્થર તો અમારા ગમ્યા. હરિભાઈ તો ગમ્યા હતા પણ મેં ના પાડી દીધી એમ અમારા ગામમાં કેવું ખબર છે હા. હું કહું સહી એવું એમ હો અરેજી સરપંચ છો ગોમના ના ના તો સરપંચ નહીં આગેવાન છો આગેવાન જેવો જ છું એમ બધો વ્યવહાર હીરા કરે છે હા. એવું એમ ઓય. હરિભાઈ કીધું તમને ખબર ના પડે જાજી વામો અરેજી આપણે કડીને એક વસ્તુ ભૂલી ગયા હતા એ રૂ અહીંથી મળી રહે શું નેઠો લેમડો લેતા આવો અલે હું લાવું એ હું લાવું હા લેતા આવો બાસ્કઈ તો પણ જોતા જ તમે નહીં યાર જો તો ખરા હગાના ઘેર આયા છો તમારા ઘેર નહીં લ્યા એટલે હાગર ઘેર મને હની લાસારી હગો તમારો ₹1,00,000 નો પણ અમુક મર્યાદા રાખવી અને પડે યાર તમે એકદમ મોટા ના થઈ જો થોડું માપે રાખો સમજ્યા હેડો ગાડી જા હે ના ગાડી હોય બરોબર છે એવું તો બાસ્કુજી વસ્તુ લઈ રહ્યો બધી હું લઈ રહ્યો હેડો કેટલું લાયા છે તમે તો બધું લઈને આયા છો ઓયથી આગળ સ્ટેશન આવે ને પેલું ઓવે એથી લીધું એવું એમ આર્યા બે જણા કે તમારે હગાન ગહારો નહીં આલવો એટલે
અલ્યા બધું અરે ના ના આ તો આપણે કડી ખાવી હતી એટલે લઈને આયા છે નકર કોઈ હગો પાછો ના પડે હા આ નોમો ચો ગહારાની વાત આવે છે ભલા આદમી. અરે મહેમાન માટે માથું આલી દઉં યાર. અને મહેમાન છે ને ભાયક છાડીને ઘેર આવે તો તાણી આવ મહેમાન એડા તમારા છે ઓય મારા છે એડા નતા કરવાના તો રાજગરો કરવાનો હતો રાજગરો હોય થાતો નહીં આપણે. ના ના ભાવ હારા છે થાય અત્યારે તો કેમ ઈ તો બના કોઠામાં હારો થાય. વધારે હારા ના થો કી તમે જો ખેતી કરીને ઊંધા પડ્યા છો બંધ થાકી હવે તાણી અરે, ડાઈ હારે જાતો નહીં ગોડી શીખમણ આલે છે પેલા બહાર નીકળ્યા હોય ને તો મર્યાદામાં બોલવાનું અલ્યા પણ મર્યાદામાં જ બોલો છો તમે મર્યાદા બાર બોલવડાવો છો તમે ઘર મિલીને ચોય જા લ્યા તાણી વાતો કરો છો હમણાં તો રાખો એ મોસા. ઓય અંદર આપણે અંદર. સાપરામ લાઈ દો. પોત જણા વચ્ચે કેવી રીતે બોલવું ઈ તમને ખબર ના પડે અરે, નાના છો હજુ અને બેહો. અમે તો 18 જણાના રાવણા હોય ને એમાં આ કહુંબા પીધેલા છે પેલું ગોદડું નાખજો આમાં કા. ઉભા લા એટલે ખેગાજી હા તમે રોટલાની ખટક કરજો હવે હું કહું વાસ્કુજી હા પેલા ચા પાઉં તમે. અરે સાલો ચા ના મેલ્યો હતો ચાલતું છે લે એમ નહીં ચાલે ચા વગર. ઈકણ ચાટ પીધી અમે મારા ઘેર ચા પીવો પડશે કાયદેસર. હું દૂધ લઈને આવું હો. હા તો તમે બેહો. ખટક રાખજો હો બેહો. શું છે તમારે કેમ ગોઠતા નહીં તમે કહેજો મન મોટા કેમ થઈ ગયા છો હે હગાન ઘેર આયા અલ્યા 1000 જણાની વાત કરો છો 10 જણા તમારા ઘેર હોય છે રાવણામાં કોઈ દાડો ઈ બધી વાત સાચી છે પણ હગાન કેવું લાગે કે મોણસ હાર્યા બધા પહોંચેલા છે એમ હા એટલે પોતાની ઊંચી કરવાની બીજાની નેચી હે માપે બોલો યાર મર્યાદા રાખવાની તમને કહી દીધું ઈ બસ ના ફાવે તો આ બાજ આવતા રહો ના ના મોટા થઈ ગયા છે ને એટલે ઓછંગે બેસી આ હરીજી, દાડાવથી બેઠા નહીં તેમાં હરીજી હા. જતા રહેજો એમ હરીજી આવતા રહો બાજુ હળો. રાજુ ચોઈ જાઉં નહીં હું તો વચ બેહવાનો છું આ બાજુ ઊંઘવું હોય ને તો ઊંઘતે ફાવે તમને ઘડી વાર સારું પાથરો તાણી કેમ સમજતા નહીં એટલે ગોદડા નહીં બરોબર હગાને બાપડા નવા પરિસ્થિતિ વીક હોય તો તાણી બધા તમારી કોઈ ક્ષમતા ના હોય નવા ઘરમાં પડ્યા છે હાલ કોણ લેવા જાય ના ના જમીન જાગીરી વાળો છે પણ નહીં પેલે નહીં કહેતા ખાટલે ખાટ ખાટવે હા એવું છે એમ એ તો તમારે ઘરે વધ શીખતા નહીં તમારે ચો નવા છે જોયા હો તમારા ઘરના ગોદડા ફાટેલા વાળી જવાય છે એ ખેગારજી ચો હાઈડા છો ગાયો ગા અલ્યા જવું તો શું દૂધ લેવા પણ તમારે મારું એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે ભાઈ હાલ હું નરવો નહીં હો મારા સીઝન કળમ ધડા ચાલુ છે અલ્યા ભાઈ ખેતીનું કામ નહીં કરવાનું યાર. વાત તો પૂરી આપણો પેલા. આ શું આમ કેવું ખબર ભૂપતજી હા મારા ઘેર 3 મહેમાન આયા છે. હા આ સ્પેશિયલ નહીં આયા હો ચોક રખડવા ગયા તા અને ઈકણથી આયા છે. અને આમાં હું કી ખબર હા કે આજ કઢીને રોટલા ખાવાના છે. વસ્તુ પાછા લઈને આયા છે. આ શરમ વગર ના હાવ. અરે એ તો પણ ખવરા પડે એમાં હું છે બલાદની મહેમાન છે એ કોમની સીઝન ચાલુ છે ભલા આદમી. હવે મારા કોમ કેટલું છે યાર. એટલે ખેગારજી અમુક તમારા છે ચમ? તમારા હગા કેટલા છે તમે 100 ફેરા હગા રાખો છો એટલે કોક ને કોક મહેમાન તમારા ઘેર આવે અલ્યા ગળાની સોગન મું હગું નહીં રાખતો યાર. આ બધા હોમેથી આવે છે. માતના વણા છે બધાય. અરે મહેમાન ને એવું ના કહેવાય ખેગારજી હવે આયા છે ને તે કઢીને રોટલા કરીને ખવારી દો એટલે ખવરાવા તો છે હા પણ મહેમાનનો દોયડો કરવો છે. ચમ દોયડો એટલે બરાબર ના હલવાવા છે. એટલે હું દોયડો કરશો એટલે એમાં તમારે ટેકો પૂરવાનો થોડો. જો ખેગારજી ટેકો પૂર્યા જેવો હશે તો પૂર્યો નકે ના પાડી દે હો ભાઈ એટલે મેં તમારું કામ નહીં કાઢેલું લે. અરે તમે મારું કામ કાઢેલું છે ખેગારજી એટલા કહું છું પૂર્યા જેવો હશે તો પૂર્યો પણ પેલા વાત તો હભળો. બોલો બોલો તમારું કરવાનું ખબર? હા હું મહેમાન જોડે બેઠો છું હા એટલે તમારે કાયું થઈને આવવાનું અને મને બોલવાનું કે ખેગારજી છેલ્લા 10 દાડા 10 દાડાની અંદર તમે ખેતર નરું ના કર્યું ને તો તમને જમીન આપવા આલ્યો બરાબર નહીં. એટલે જ હોય ને કે તમે મારી જમીન વાવો છો હા એવી એક્ટિંગ મારે કરવાની ધમકી આલવાની પૂરેપૂરી. અરે ખેગારજી એવું બોલવામાં તો હું એક્સપર્ટ છું પણ ખાલી તમે રી ના ચડાવતા હું રીને ચડાવું બસ. હા બે થાપો છોડજો બસ. છૂટી તમે. બરોબર બરોબર ખેગારજી હવે તમે ચિંતા કરશો ને બધી જવાબદારી મારી તમે ખાલી દૂધ લઈને ઘેર આવો પછી હું આવું આમ પછી ભૂપતજી હા મહેમાન અરગ પદુડાશે બધું ઉપાડી લે લ્યા. અરે મહેમાન બેઠા બેઠા પૂછશે એવું બોલ્યો અને સાચું કહું તો મને હા. હું રોયો પાછો હો ને. મને એક્ટિંગ કરતે આવડે. કશો વાંધો નહીં તમારે રૂંગુ નહીં આવે ને તો હું રૂંગુ લાયો હા શું કા ચિંતા કરો છો લ્યા તમે મને ઓળખો છો કે નહીં સારી રીતે. તમે દૂધ લઈને ફટાફટ ઘેર આવો
કોઈ ભૂલ ના થાય હો ને. કશું ભૂલ ના થાય, તમે ચિંતા કરશો નહીં. હવે બધી મારા પર જવાબદારી આવી. હા તમે તરજો, એ જલ્દી આવજો હો. એ હા ઘણા દાડાથી ઓના પર રી કાઢવી હતી. આ થાપો સોળું જો હમણાં તું આય ખાલી. હે હરીજી, હા આ બેઠા એટલે કડા કડીનો સામાન વાઢી નાખ્યો હોત તો એટલે ખાવાનું જલ્દી બનો. સારું હેડું ભાઈ લાવો. તાણી. અલ્યા જોજો પડશો લ્યા. ઓને તો એના છોકરાનું હગું જોવા આયા હોય ને એટલો હરખ છે ઓને. ભાઈ હગો ઈયાનો છે, હરક તો હોય કે. એમ હું નહીં કહેતો, હા પણ બસ કઈ હવે એમ કહો કે ચૂલો વાયકણ હળગાવો એટલે રોટલા ચાલુ કરી દે અમે તાણી. બેહાડો. તમે મેથી હરખી કરો હડો, કોથમીર બધું. વાઘુજી, તમે મરસા વાટો. ના ના હું ડુંગળી હરખી કરું. હારું હડો, હું મરસા વાટું. ખેગારજીને આવતે પેલ કઢી વંગારવાની જ રે. હા એ તાણ. સાચી. ચાંદના એક ડુંગળી રમાડે તો છો. એ બસ ગઈ. અલે તમે શરમ આવો ભલા આદમી. આ મહેમાન જોડે કામ કરાવો તમે. મહેમાન બિલ લેજો. સાલા અરે અરે ના હારું લાગે. અરે અમુક કશું અરે નહીં. ખેગારજી નરવા બેઠા હતા, કીધું વાટી નાખો. અરે પણ હારું ના લાગે. એમાં શું હારું લગાડવું છે? ઘેર કોમ નહીં કરતા અમે? હા, હાથ હાથ કરીને થઈ જાય એમ. તાણી. ફટકાતા ભેગા થા. તાણી. ચામો મરી નાખજો. હા ચામો મરી. કારે મરી. હા હા. શું કેવું? માથું ચડ્યું છે. તમે તમારા ઘેર દૂધ નહીં નાખી કે તાર વગર કાળા મરીને ખબી છે તમારે બંધ વાકી લ્યા. તાણી યાર, તો આબરૂ કઢાવા આયા છો વગર. એમ એમાં છે ની આબરૂ તાણી. તમારે જો આબરૂ છે લ્યા? હા, ગામમાં તો આબરૂ નહીં જોઈ. શું કેવું? ખેગારજી આવો મહેમાન, આવો. આવો આવો મહેમાન. રામ રામ. એ અરે અરે એટલે તમને છારામાં આવે છે? હા? મહેમાન છે મહેમાન મારા ઘેર. અરે મહેમાન હો કરે મહેમાન, મને કોઈ નડતા નહીં, પણ તમને છારામાં આપી દો ભલા આદમી. તમે ચિયા દાડા શેતર નરવું કરીને મને હાલશો? અલ્યા મહેમાન છે મારા. મારી વાત સાંભળો ખેગારજી, મારા શેતર 2 દાડા નરવું જોવે. જો નરવું ના કરી કેતા હોય તો પછી મારી જમીન છોડી મેલો. એટલે ભૂપતજી તાણી એમ નહીં ભલા આદમી તમને ઉપાડ આલ્યો છે તો મેં ગુનો કર્યો હે મહેમાન? કાયદેસર મેં વાને 75,000 ઉપાડ આલ્યો છે. કોઈ હાલે? ના 7 વીઘા જમીન પર કોઈ હાલે મહેમાન? ના હાલે. તોય મેં આલ્યો છે. તો આ ધણી ખાલી મને શેતર નરવું નહીં કરી આલતો. બોલો મારા બાજરી વાપી છે, આખા ગામમાં બધા બાજરી વવરાઈ થઈ, અમારા હજી ઉભી છે એમને એમ. એટલે મહેમાન અમો એમ નહીં અમો કેવું ખબર કાકાજી અમો કશું નહીં, હું નહીં વાપરું કોઈનું હવે. એટલે મારી વાત તો અભડો મહેમાન. તમને ઉપાડ આલીને મેં ગુનો કર્યો છે. અરે ગુનો નહીં કર્યો. હવે મહેમાન હું એકલો છું બરોબર, ઘરમાં કામ કરાવવા વાળો. હા મારે કોઈ ટેકો નહીં. હું ટેકો નતો તો શું કરવા મારી જમીન રાશી તમે? હા શું કરવા રાશી હતી? એટલે હું ખાલી આ હગાવાલો ઓતરા દાડા તમારી આઈને બેહી છે, હગાવાલાને કો ટેકા કરાવશી. વાહ ભાઈ વાહ. એટલે કાળ મોટા હગન કહેવાનું જો હવે તારે તાણે ભલા આદમી મહેમાન તમાર હગા કેટલો છે? ઓતરા દાડા તમારી એક કોક ને કોક મહેમાન બેહી રહ્યું હોય છે તો મહેમાન ના કહેવાય કે મને ટેકો કરાવો ઘડીક. ભલા આદમી મારી વાત સાંભળો, મારી જમીન હવે છોડી મેલજો. એટલે નહીં જરૂર મારે. અરે ભૂપતજી અને મને મારા પૈસા તરત આલી દો. તાણી કેટલા દાડા તમારી શરમ રાખવાની? બોલતા નહીં કોઈ એટલે અલ્યા પણ કહું મને મારા પૈસા આલશો કે નહીં આલો? પૈસા તો હાલ નહીં થાય હવે. હા? હાલ નહીં થાય હવે. પૈસા નહીં તો પૈસા નહીં તો હા લેવા આવ્યો તાણી તો આવી રીતે બોલ્યો તો હવે મહેમાન નહીં આલે પૈસા. મારું શેતર નવું જોવે. તારી મોટા માથાળા જબરી કાઢી છે તું એ. હા બોલ. પૈસા આલે કે નહીં આલે? હા બોલતો નહીં એટલે અલા, આ તો મહેમાન બેઠા છે, થોડી શરમ રાખું છું. હવે મહેમાનની જો શરમ રાખી છે તમે. અરે હગા સાચું બોલજો. તમારા ગામમાં કોઈ આવી રીતના કરે તમે સહન કરો? ના કર. હા ના કર. તમે ઘેર જઈને બોલો કે ના બોલો? હું એક દાડો જમીન વાપરા ના હાલું. ના હાલે, કોઈ ના હાલે તોય મેં હાલી જાય. તાણી તમારે ચો જમીન છે બોલો છો? તાણી હોય તો એમ. વધે થાય છે. હા હું છે એટલે તારે પૈસા મને હોત પડતા પડતા હાલે? હા કે મને ખેતર ખાલી કરી આલે? ખાલી કરી ગયા. એ પૈસા ચાની વાઢી રે? હા પણ મને નાટક કરે છે, નાટક કરે છે. ના ના હાથ પગ ભાજી જાય. હા અરે ભાઈ હાથ મુદ્દા કોને લઈ જાય? હવે યાર. કોને મારવો જ પડશે?
તાણી અલ્યા તમે અમારી આબરૂ ભરો એમ. મહેમાન તમારી આબરૂ રાખીને તો હું કોઈ બોલતો નહીં. તાણી હવે તમે ના હોત ને તો આને પૂરો કરી નાખોત હું. હવે મહેમાન શાંતિ રાખો ઘડી વાર શાંતિ રાખો. એટલે તમે મારા પૈસા આલશો પૈસાની વાત હું નહીં કરતો. તો મારું ખેતર નરું કરી આલશો. મારે હાટે પૈસા મળી જાય, મારે હાટે શેતર નવરું થઈ જાય. ઈ કહેજો મને. તમારું નામ શું? હરીભા. હરીભા. હા. મારા છે ને ફંટા ઉભા છે. ઓવે. રાયડો વાટ્યા 15 દાડા થઈ ગયા. હા. મેં હું એને કહીનું કીધું કે ખેગારજી મને ખેતર નરવું કરી આલો તો આપણે બાજરી વાઈ દે. ચિંતા ના કરો, આજના શેતર નવરું થઈ જાય. કટર નહીં મારવાનું. કટર નહીં મારે. વાપડ્યું? બાજરી ના વાવતા ધાર વાવજો. ના જાર અમાર ગામમાં થાતી જ નહીં. ઓડાનો ભાવ રહે એમ. ના 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 ના. કાળ બુઢા બંધા કે કોદાળ વાયેલી જાય એટલે ભાવ છે આ વખતે એમ. હું એકણ ઓલવવાનું કરું છું, તું હળકતા મુજી રેડે જોઈશ. એ તું નાટક ના કર, નાટક ના કર, નાટક ના કર. કાકા આવ કે પૂરો કરી નાખો આપણે. તો એકલો હોત આટલા બધા હગા હું કરવા રાખી હતી. ટુંપો ખાઈને મરી જાકી. તારી આવા ટાઈમે હગા કોમ ના આવે ને તો ટુંપો ખાઈને મરી જાવ. અરે અમે બેઠા છે મહેમાન, ચિંતા ના કરો. અરે શેતર અમે નવરું કરી આલ છે. મરી જાવું છે અમાર હગાની આબરૂ નહીં જવા દો. તાણી. આ એટલે ઓભળો મારી વાત. મરી જાવું છે. અરે મરવા ના એ, હોય. એક મિનિટ મરવા પછી તો મારા 75,000 રૂપિયા આલીને જો. અલે અરે મરવાની વાત કરે છે, શું પૈસા રોવો તમે તે યાર? મુવા મરી જાય તો મારા જેટલા ટકા તમે ફસાઈ જાઓ, જમીન તમારી વાવી છે. વ્યાજમાં નહીં આલ્યા મેં. વ્યાજમાં પૈસા આલ્યા હોય ને તો ફસાઈ દઉં. મેં ઉછીને આલ્યા છે, એની ગરીબી જોડીને આલ્યા છે કે એકલો છે બાપડો, એનું પૂરું થાય. એ તો પટી ગયું. હા? પટી ગયું. એ તો ના પટી નહીં ગયું. એ, મારા બાજુ બાપુજી. પહેરવાની છે. હો વાત ને એક વાત ભાગુજી, જમીન દેજો, બોય ધરો. હા? બોય ધરો તમે તાર. મારા બાજરી વાવવાની છે. આજ હોત પડતા પડતા ખેતર ખાલી થાય. એ તો બાસ્કે છીન. હા થઈ જા. એ હમણાં આય તું ખેતર ખાલી કરી આલે. અલે અરે હા થઈ જાય થઈ જાય થઈ જાય. હોત પડતા પડતા ખેતર ખાલી જોવે. આ મહેમાન જોડે બેહી ના રહેતો. હું એકલો મથ્યો મરી જાજે તું. નહીં થાય છે નકે હોજે 75,000 રૂપિયા લેવા આઈને ઉભો રહ્યો હું. મારા પૈસા જોવે નકે હલકા ધોકો લઈને આવ્યો. હવે તમે શાંતિ રાખો મહેમાન, તમારું ખેતર ખાલી થઈ જાય. બસ ચિંતા ના કરો. જો શું કીધું? હજી તો પાછો મારા હોમાં પાટી રહ્યો છે. પાટી રહ્યો છે. હા? બધી ગયું છે. શું વધી ગયું છે? વધી ગયું છે. એટલે શું વધી ગયું છે? તો પહેલા માપ રાખવું તું કે તાણી? તારી મોટા માથાડો જબરી રી કાઢી છે તું. તાણી. બોલવામાં પણ રાખતા નહીં અને પછી નહીં ખમી કહેતા. હા? હમણે પડી દેહી. તાણી. શું કીધું? હોજે સારું હા. નકે ફેર આવ્યો પાછો. ખરેખર પહેલી વાર આવું જોયું કે ભાજ્યા નશે ની શેતરવાળો હાથ ઉપાડી જો અમારા ગામમાં આવરીત મારા ઉપર હાથ ઉપાડે ને તો માથું ફોડી નાખું ગળાની સ્વાગન. અમારી જમીન શું કરવા વાવો તમે? તાણી. હા, અને કેટલું દેવું છે? 75,000 ને? આટલા પૈસા ભરી અને આ જમીન છૂટી કરી નાખો. તાણી, ના વપરાય વવાય. લ્યા. ના વવાય. પૈસા નહીં મહેમાન હાલ. કોઈ ટેકોય કરતું નહીં હાલ. ટેકોય કના જોડે માગવો ગમો. ઢોરા નહીં રાખતા. ના હા? ના બે હોય નહીં રાખતો. ગમમાં મને કોઈ ટેકો કરતું નહીં. હું એકલો છું કોણ. હાલ હું એ ટેકો કરું પણ આપણે હાલ મંદિરનું કામ ચાલુ છે. હા ગાન તો મંદિરમાં તો તમે 5,000 આલ્યા છી. તાણી ટેકો કરો તો ચાલે. ચેડથી નહીં હાલવા પડી. આજે બધાની પોલ ખોલે, કાળો બુઢો હમણાં બે તો વેચી 80,000 માં. એ તો ભરવાના હતા એક જગ્યાએ મારે. હા? હા ભરવાના હતા. એટલે મન તો તમે બેંકમાં મેળવા કહેતા હતા. કશું હતું નહીં મહેમાન. આ તો બધું રહેવાનું. આ જે થઈ ગયું બરોબર. નહીં. એમ નહીં. મારો ઓળશો ભટુડા જેવો છે એને મોઢામાં ઠકાણા નહીં, શરીરમાં ઠકાણા નહીં અને થાપો મેલતો તૈયાર હોય આઈને એમ. ઠપકો તો જાણે હોય અને એ મહેમાન પરુણું હોય ને તો ઠપકો એ ના હલાય. તાણી અરે મજબૂરીમાં થાપો ખાવી પડી. હા. આવી મજબૂરી ના રાખવાની હોય. અલ્યા ભાઈ આના મોઢા પેલે લસેલું હતું કે મુના શર્મો શું? તાણી. હાવ ના શરમો છે આ તો. અને આપણે નુંકારા ધરાવતો તૈયાર. તાણી અરે જે થઈ ગયું થઈ ગયું. હવે એ બધી વાત જવા દ્યો. તમે બેહો. હું રોટલા કરી નાખું. પેલા ચા મેલું. ચા પીને પછી આપણે રોટલા ખાઈએ. કઢી રોટલો. હવે- અને હું કહું ખબર હે? હા. એકલી કઢી નહીં હો. હા. શીરોય બનાવું છું. અરે અરે મહેમાન. એ બધું કોઈ કરવું નહીં. તમે તાર ખાલી કઢીને રોટલો બનાવી દો. ના 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 ચાલે. શીરો બનાવું, ભજીયા બનાવું, પૂરી બનાવું, દાળ ભાત કરું. હવે મહેમાન હા. અમાર બેઠે મેળ નહીં આવે. અરે મહેમાન. અમાર ઊભું થવું પડશે. હવે અમે હેડા છે અમારે રોટલા ખાવા નહીં કે ચાય હેરતા નહીં. હા? પેલા નાગર શું બોલ્યા? શું શું બોલ્યા આપણે? શું બોલ્યા? કે હોજ પડતા પડતા ખેતર ખાલી હશે. વાત પડતે પડતે નહીં આ હોય કણચો લઈને આવ્યો તું. તાણી ઈ તો ખેતર મજન વાત ઈ ની. મને આ વાતની ખબર જ શાંતિ નહોતી. રાખો, શાંતિ રાખો, મન બોલવા દો તમે. ખેગારજી હા. તમે ચિંતા ના કરો,
તમે ત્યાં સુખ શાંતિ કરી અને રોટલા બનાવરાવો. અમે 3 જણા જશે ખેતરમાં. બરાબર? બધા ફંટા હુડી નાખો. શરમ આવે તમને? અરે તમે ચિંતા ના કરો. અરે અલ્યા મહેમાન બંધ થઈ જાઓ. આ અરે બધું હગો હગન કોમ આવે યાર. તાણી ઈએ શું કીધું ખબર છે કે ઓતરા દાડે તમારા ઘેર આવે છે, તમારો હગો તમને કોમ ના આવે તો હગો શું કરવાનો? ઈની વાત સાચી છે. એ નેડું અમારે ભાગવું છે. ચિંતા કરશો નહીં, હું તમે તારે વાયકણ બેહું છું અને આ 2 દણા જાહી હો તાણી. તમારે હમણાં હેડો લે તમે તાર રોટલાની તૈયારી કરો હો. અમે આવા તરત હેડો જા. શું દાંતેડો લઈ લીધો હોત તો લાવજો. ફંટા વાઢવાનું તો અમારે વાઘુજી મશીન છે ને વાઘુજી ઘણા ફંટા વાઢ્યા આપણે. લો ઈ મહેમાન તમે વાટ્યા વાઘુજી નહીં વાટ્યા. તમે આખી જિંદગી છે ને ભરભારી મજૂરી જ કરી છે તાણી. અરે ઘણી મજૂરી કરી તમે હો. ઓય આ તો હવે મહેમાનની મજબૂરી છે ને એટલે આવું છું. કદાળી ખેતરમાં પડી હો. ખરેખર આજ મને શરમ આવે છે. એટલે મહેમાન જોડે કોમ કરાવું હું. હવે આમાં શરમ ના કરવાની હોય ભલા આદમી. તમે શું હેડો જા. અમને તો એવું લાગશે કે અમારે ઘેર કામ કરે છે. હા તાણી હેડો તમે પછી. રોટલાની ખટક રાખો. આ તમે યા કોઈ સરકારી નોકરી નહીં કરતા, ખેતી જ કરો છો. હું એકલો 20 વીઘા જમીન વાવું છું. હું હજુ ગામમાં બહાર પડતો છું ખાલી આગેવાન જેવો બરોબર. બાકી હરીને તો કાળી મજૂરી જ કરી છે તરવું અમારે. શું કેવું? ઓય હેડો. વાહ ભાઈ વાહ. એટલે પણ મોટા માથાળો રી જબરી કાઢી ગયો છે. થાપો જબ્બર મેલે છે પણ કોમ તો થઈ ગયું કે. ખરેખર મારી જિંદગીમાં મેં બહુ માણસો જોયા છે, પણ વાઘુજી આ મોણો જો મોણો નહીં જોયો લ્યા. જો વેટી વેટી બોલતો તો મારો વર્ષો. માર કાઠા મરી જાય ને એવો હતો હરીભાઈ. ઓવે એના કોઠે લગીને દયા જ નથી. અને બાત કઈ તમને કહું છું કયા હગાની થોડી ઓળખેણ રાખો. હગો ચેવો છે, ચેવી પરિસ્થિતિમાં છે, બધી ખબર હોવી જોઈએ આપણને. તાણી ઓય તો અમે આઈને બેહી રહ્યો આ છે હેજી વેજી આઈને હલવાઈ ગયા લ્યા. એટલે મેં હલવાયા છે. તાણી આપણા ભયાની આપણે ખબર નહીં હોતી, હગાની શું ખબર રાખવાની? એટલે પણ હગાનો તો અનુભવ હોવો જોઈએ તાણી. હવે તમારે કોઈ કીધા જેવું નહીં લ્યા. ઓવે બધા ઓપ તમારા છે. આ મુરત તમે જ કર્યું છે બધું. મેં શું મુહૂર્ત કર્યું? મેં નતું કીધું કે હોટલમાં ખાઈ રહ્યા, તમારે ઘરનું ખાવું તું. ખો ઘરનું હવે. વાત સાચી છે. ગાડા ભેગા ચાની થાવ ખબર છે તમને? આ ક્ષેત્ર આખું નવરું કરશો, કણી રોટલા ખાઓ, એના પછી તમે ઘેર જાઓ. આ યાર સોતે ઓના કરતે હોટલમાં છે ને દહીંનું રાયતું ખાઈ લીધું હોત ને તો આ રમણ ભમણ ના થોત બધું. ના ના તમારે હોટલનું ના ખવાય, તમને એસિડિટી થાય છે. હોટલનું ના ખવાય તમારે. પેલો કાળ મૂઠો હમણાં આપણે બોલ્યો હોત તો હેજી વેજી ઉછીનું લેવા ના થોત લ્યા. વાત સાચી છે. અને હીરો બોલો ખેગારજી ખાલી એટલું બોલ્યા હોત ને કે મહેમાન થી મર્યાદા રાખો તો એવું બોલો ખબર છે મહેમાન શોખ જાતા મોહણામાં તાણી. આમ પછી હું એના દોધ પાડી નાખોત ને એને ગોઠિયા ખવારોત. હવે બંધ થઈ ગયા તમારાથી છેચો પાપડ ભાગતો નહીં હવે. મોટી મોટી વાતો કરતા આવડી બસ. અરે ઝઘડો કરવા હું આડો નાડો જ ફરતો તો આ તાણી. બંધ હોતી હવે. ઓઠે ઓઠે ફરતા હતા, બધી ખબર છે. અમારી ભૂલ તે વેકણ આયા બાસ્કુ ને તો ઘેર ઠકાણું નહીં હોતું ને એના હગામ ચોથી ઠકાણું એ હોય. પહેલા વિચારવું પડે. હું તો તમારા હારા માટે હવે લઈને આવ્યો તો કે બાપડા ખોય કડીને રોટલા. હા ત્યાં ખા હવે કડીને રોટલા. હવે આ વકરા કરે ને હેજી વેજી ઇજ્જત ના. પણ હીરા ચો આપણે ઓળખી છે. અમારા ગામના કીધું લાગતા નહીં. આ ખેગરજી કેટલાથી મજૂર લઈ આયા. અરે એ મજૂર નહીં મહેમાન છે. મહેમાન છે. મહેમાન છો હા ટેકો કરાવવા આયા છો. હા. વાહ ભાઈ વાહ. ખરા હો મહેમાન તો આવા જ જોવે. અરે ટેકો કરાવવા નહીં આયા. એમાં જેવું છે ખબર છે? અમે છે પાટણના હા, હા. અને જાતા અંબાજી અને અમારે પાલનપુર. મંદિરનું કામ ચાલે છે એટલે માર્બલ રાખવા જતા એટલે માર્બલ અમને ગમ્યા નહીં કારણ કે ભાવ બધો હરખો જ હતો એમ. એટલે અમારા હરી તો બોલ્યા હતા કે બોનું વાલ દે. કીધું બેસ તને ખબર ના પડે કશું. વિચારવું પડે. હા તાણી. અમારા આજીવનસિંહ ગામના. આ એ તો દેખાઈ આવે છે મોઢા ઉપરથી. મોઢા ઉપરથી નહીં વડીલ. હા. જેવું મોઢું છે ને એવું કોમે છે. ગમે એ જવાનું હોય ને મોટું કામ કરવાનું હોય ને તો મને હંગાત લઈ જ જવો પડે. મારે વગર કોમ ના થાય કશું. હવે આપણે મુદ્દાની વાત કરે કે ખેગારજી અને બાસ્કુજી આ બે જણા હગો છે. હા હા હા. અમે જાતા હતા હોટલમાં જમવા હા માટે. એટલે હું એને હોટલમાં લઈ જતો તો પણ પછી બાસ્કે બોલ્યા કે અમારે હગો રીસી તે ઈકણ હેડો તે આપણે કડીને રોટલા શાંતિથી ખા. બરોબર છે. પછી વચ્ચે એક પેશન આવે છે. હા. એથી મેં ડુંગળી ને મરચન કોથમીર બધું લઈ આલ્યું હા. અને કીધું આપણે હગાન છે ને ખર્ચો કરાવવો નહીં. હા એ સમજાણું કામ કર્યું છે. એટલે કડીને રોટલા ખાઈ લીધા. ના ના એ તો બનાવી છે. કોણ બનાવે છે? ખેગારજી. તારું ભલું થાય. તારું આ મારો ઓળશો માઇન્ડ કેટલું વાપરે છે. આ મજૂર નહીં મળતા ના મહેમાનનો ફાયદો ઉઠાવે છે. કડી બને એટલે કે મારે ખેતર પટી જાય સાફ થઈ જાય.
હવે વભળો મારી વાત. હા. તમે શા માટે આયા છો? કળીને રોટલા ખાવા. મહેમાન ગતિ કરવા આયા છો ને કઢીને રોટલા ખાવા માટે આયા છો? ફંટા વાઢવા નહીં આયા? હું ઠપકો આલુ યાને હેડો. અરે અમે અમારી મરજીથી કોમ નહીં કરતા. અને તાણે મજબૂરી કોમ કરે છે એમ તું કઈ દેવ તાણી શાની મજબૂરી છે? હા? શાની મજબૂરી છે કહી દો મને. હવે આ ખેતરનો જે ધણી છે ને મારો છો પટુડા જેવો છે અને આવડું તો એનું મોઢું છે અને કેવું બોલે અને તમે જોવો તો પછી તો થાપો મિલી ખેગારજી કે મારે કોમ બગડે છે અને તું હોય મહેમાન લઈને બેહી રહ્યો છે તને શરમ આવે છે? હવે આવું થાય તો પછી અમે કણ ખાવા બેહો. હા એટલે તમે મોસામાં બેસી નહીં જાય, ટક્કર નહીં ચાલી જાય એટલે તમારે તાત્કાલિક ઇમરજન્સીમાં દાંતેડો પકડવા પડ્યા છે. હવે એમાં કેવું છે ખબર છે વડીલ? આ મોણાનું નામ કહેવા મને. નોમ તો ખબર નહીં પણ એની શકલ આપણે જોવાની તો રી ચડે તૂટેલી બંડી પહેરીને આવ્યો તો નેચી દડી નો હતો આમ બટાકા જેવું તો એનું મોઢું હતું. ખેગારજી એને એક વખત કીધું તું ભૂપતજી. ભૂપતજી? ઓવે હા હા હીરા બંડી પહેરે છે. હા બંડી પહેરેલી હતી, પાઘડી હતી માથે? ઓવે ઓવે થોડી પાકડી હતી. હા હીરા ભૂપતજી. અરે પણ તમે જુઓ તો બોલે કેવું તાણી એ અમારી મર્યાદા રાખે એમ નતો તાણી અમે આડા પડ્યા પછી તો થાપો મિલી બાપડા ખેગારજી. આ શું કીધું ખબર છે કે આ દાદા ખેતર ખાલી કરી દે અને મારા 75,000 રૂપિયા મને આલી દે. ભૂપતજી આ ક્ષેત્રના માલિક? ઓવે વાહ ભાઈ વાહ, કેટલા બધા તમને અંધારામાં રાખ્યા છે. આ ખેતર કાનું છે, કોણ વાવે છે, કોણ આનો માલિક છે એ તો તમને ખબર જ નહીં. ઈ તો અમને ચોથી ખબર હોય અમે તો જીવ બાળીને આયા છે હોય કણ જીવ બાળીને આયા છો તાણી. તમે કીધું કે હું મારા ગામનો આજીવન છું તો પછી આજીવન અહીંયા બેઠા હોય તો આજીવન ખબર પડવી જોઈએ કે અમારા હંગા ત્યાં કેટલી બધી ગેમ રમાઈ ગઈ છે. વડીલ તમે કહેવા શું માંગો છો કેજો મને? કહેવા એ માંગુ છું કે તમને અંધારામાં રાખ્યા છે બે જણાની અને હીરું તમારે જાણવું તો હેડો મારા હંગા જ કે આ ક્ષેત્રનો શેઠ કોણ છે અને અસલ માલિક કોણ છે ને વાવે છે કોણ એ બધી તમને ખબર પડી રહે. હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી એટલે હાથમ ફોડા પડશે આવી રીતના. મને ખબર તો પડી જ જીતી પણ ભરતારું ગોમ હતું ને એટલે નતો બોલ્યો હું. હવે શાંતિ રાખજી. આ મહેમાને તમને ઓળખી ગયા છો. હવે મન નહીં આલું હો. બંધ થઈ જા, બંધ થઈ જા, બંધ. હેડો હવે. હરી તમે રહ્યા ને ગોડા સોલ્યા તાણી ગોડા કુટાણા અને તમારા વાદે મુજે ગોડો કુટાણો તમારા હંગાત અવાજ નહીં લેતો હોય. આ તો હું આવી ગયો નકર તમે આખા ક્ષેત્રના હમણાં ફંટા બુઘેડો જ નહીં તો કડી ના થઈ રોતી. એમ તો હું બધું જાણી જ દોત થોડો સમય લાગો તેમ. પછી શું કરો સમય લાગો તો ક્ષેત્ર તો ધણીને સોખું થઈ જોત કે ના થાય ના થાય. હેડો હવે હવે થાય જે થાય. બારો વાયકાણો બારો તમે કેમ? ખેગાજી તમારા અંગાત ગેમ રમી છે ને? ઓવે હું અહીંયાનો અંગાત ગેમ રમું. કોણ તમારા ખુલ્લા રાખજો ને કોણ ખુલ્લા રાખીને વાપરો. વડીલ કદાચ થઈને ખેગરજી હાથી ગેમ રમી હશે ને હા તો પછી એને દંડ ભરવો પડશે હો. હા ઓવે. એ તમે આજે બનશો. હા ખેગારજી ઓ ખેગારજી આ તમે બધા ફંટોના પાદરા કર્યા હતા ભૂપતજી હળગે મેલ્યા ભડકા થાય છે. હો ભડકા થાય છે. ભૂપતજી મારા ક્ષેત્રમાં ફંટા હું કરવા હળગાવી? મેં કીધું આ ખેગારજી શું બાળશી એટલે કે ખેગારજી ના બાનું ક્ષેત્ર જો હશે મારા બાનું ક્ષેત્ર છે. કે તારા બાનું છે લે? તારા બાનું છે કે? અને તો કના બાનું છે? તમને ખબર છે મારા બાનું શેતર નહીં, 12 મહિને ઉધેડ હું ભરું છું. હાલ હું વાવું છું શેતર. એવું છે? તાણી કઈ કીધું પણ ના મોને હવે શું કરશે કો હેડો. ઓહ તારી ભૂબા ચમ આટલી બધી હદે જોયા તું? હ એટલે ઈકણ ભૂપતજી એકલા જ હતા કે બીજું કોઈ હતું? અમે હતા. તરિયા ચોથી આયા. લે તમને થોડી શરમ ના આવી? તમે તમારા હગા હંગા આવી ગેમ રમો છો. ખેતર તમારું છે તો બીજાનું બતાવો છો. એટલે કેટલા વિશ્વાએ હું આ બે જણ લઈને આવ્યા તો રોટલા ખાવા. એટલે તમારે કડીને રોટલા નતા ખવડાવવા તો ના પાજી આવી હતી. ખવડાવું છે લ્યા, બધું અરે તૈયાર નહીં છે. ખાવું. અલ્યા બાસ્કાઈ બધું તૈયાર છે. હવે મહેમાન મહેમાન જે થઈ ગયું થઈ ગયું. એ મહેમાન અલ્યા મહેમાન અલ્યા પડી ગયું. એટલે એ મારી વાત ઓબળો આખી વાત ઓબળી તમારી તાણી આખી દુનિયા ફર્યો છું પણ તમારા જેવા માણસો આ પહેલી વાર જોયા મેં વાયકણ. અન્યા ખાવાના હળકાયા નહીં અમે હોય. એટલે આ તો તમારો ભાવ ભાડ્યો તો ને એટલા આયા હતા ને કે આવો તેના કે તમે આવું કરશો. એટલે મહેમાન હે ખેગારજી હવે ભૂલ અમારી થઈ છે. તમે હરખો આવકારો નતો આલ્યો ને તાણી જ અમારે સમજી જવાનું હતું કે મોણા બરાબર નહીં લ્યા. ઓયથી નીકળી જાઓ ફટાફટ. મને તો હવે હગો કહેતા શરમ આવે છે. અલ્યા કેવી રીતના કહેવા? એટલે એમ નહીં ચોક વાત કરે ને અમે તો કોઈ મોને ના ખવડાવવા માટે કરીને એમ નહીં ખવડાવવા માટે કરીને આવી ગેમ રમી અમારા હંગાત તાણી. તારકાડીનો સામાન અમે લઈને આયા હતા અમારા પૈસેથી. અલ્યા કળી નાખો કુવામાં યાર. કળીની વાત જ નહીં હોય કર. પેલો મોણા કુણ હતો એ વાત કરજો અમન. એ નેચી દળીનો ગોળ ગોળ મોણા મોટી બધી ભાગડી બોધેલી હતી. અલ્યા ચેવું ચેવું બોલતો હતો. વાહ ભાઈ વાહ. ખરેખર વડીલ જીવનમાં મેં માણસો ઘણા જોયા હા, હા. પણ આ મોણા જેવો એક કે મોણો નહીં જોયો. હા.
કેવું બોલતો તમે જોવો તો યા પેલા તો વાન થાપો છોડી અરે રોવા મને ઊંધા પડ્યા ઈ કર બરાબર અહીં શું પેલો કે ખબર છે કે તારા હગા જેવા છે ઓતરા દાડે ઉડે આવી છે તને કોઈ કામ કરવા દેતા નહીં તને કોઈ ટેકો કરતા નહીં તો આવા હગા શું કરવા રાખી છે તું હે વાન થાપો મારી 75,000 રૂપિયા માંગ્યા અને કીધું કે એક ને એક દાડામાં આ ક્ષેત્ર ખાલી કરીને મનાલ દેજે ને કે મારાથી મુંડું કોઈ નહીં એટલે અમને જીવ બન્યો એટલે બી ફંટા ઉખેડવા ગયા તા ઈ કર હા ટક્કર ના ચાલી ગયા હોય મેં કીધું તમને શું મોડસ છે તમે નાટક એવા કર્યા હતા કીધું નતું વાયકણ તમે માહોલ જ એવો ઊભો કર્યો તો નહીં એટલે અમારે ઊભા થઈને જતું રહેવું પડ્યું ખેતરમાં એટલે મહેમાન તમે ઓયની વાતમાં ના આવો ખાવાનું તૈયાર છે ખૈરો હવે ઈ વડીલ આયા નહીં મારી વાત આપણો વડીલ આયા નહીં તાણી તો અમે વાયકણ આવતા રહ્યા છો નકે આટલી ઘડા ખેતર પટી ગયું હતું ઓય મથે તો જ મોડા ઉતી શરમ છે લગી રે શરમ છે હેડો ખૈરો મેં એમનો રાજા અંધારામો અને હું લાયો અજવાળામો અરે એ મહેમાન એ ખેતર તમે વાવો એ આ ધણી નું છે તમે બોલતો ત્યાંનું છે એ ધણીનું ખેતર નહીં એ ધણી વાયકણ ભાગે વાવે છે ભાગે વાવે છે પટુડા જેવો છે ને ભાગે વાવે છે તો દાદાગીરી કેટલી કરતો અને હતો. વાયના ફાડ જે ખેતર છે ને ઈરો ધણી બહાર રહે છે વાયકણ રહેતો નહીં એને કોઈ લેવા દેવા નહીં ખબર તો પડી તી મન વડીલ ખબર તો પડી તી બંડી તૂટી ગયેલી હતી અને એના છે ને શકલમાં ઠેકાણા નતો ખબર તો પડી તી મન અસલ વાત કરું હવે અસલ વાત હું કરું વડીલ તમને નહીં આ બાસ્કઈ કે આવો હગો હોય ને તો હગાની પગે ના મેલાય અને હરે કોક દાડો ફોન કરીને કે તમારી અહીંયા આવું છું તો મુઠ્ઠા પર ના પડાય કે આવતા નહીં મારા ઘેર આ તે હવે પગ નહીં મેલું સંબંધ તોડી નાખો લ્યા આવો સંબંધ ના જોવે આપણે આટલી પૂરું એટલે આ બાસ કઈ ભૂલ તો થાય કશો વાંધો નહીં તમે અજાણ્યા હતા તમને ખબર પડી ગઈ એટલે તમે સંબંધ તોડી નાખશો પણ અમારા ગામે તો ચાંદનો સંબંધ તોડી નાખ્યો છે એક નંબરના કંજૂસ છે યાર એ બાબુજી કોઈ વિશ્વાસ વાયનો કરતો નહીં એક રકે બી કોઈ ભૂલે ચૂકે ચા પી ગયો હોય તો એ વસૂલ ના કરી એટલી કડા હોયથી હેડવા ના દી અને તમારા તો કાઢી રોટલા ખાવાના હતા હા, તો પછી તમારા ફાડ ફંટા ભેડાવે કે ના ભેડાવે કો હેડો આખું ખેતર નરવું કરાવે કે ના કરાવી આ ફંટા એને બાળવાના છે આ તો સારું કર્યું તમે અહીંયા નકી ક્ષેત્ર નવરું થઈ જોત અને અમે પૂરા થઈ જોત કટર નહીં મારતા બધા ઓય આરે કટર લાવે તો પૈસા આલવા પડે ટ્રેક્ટર વાળા નહીં આવતા ટ્રેક્ટર વાળા વિશ્વાસ નહીં કરતા અમારા ગામમાં કોઈ વિશ્વાસ નહીં ના, કરતો ના, ભૂલ અમારી છે અમે વેકન પદ મેલ્યો અને આ મોણા બરોબર આવકાર નતો આલ્યો તાણી અમારે સમજી જવાનું હતું કે ભાઈ હગો મને તો કેવો ખબર છે પડી તી, પણ તમને ભૂલે- નથી પડી હા, મને હા, તો પડી ઉભા રહો, તી. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, શાંતિ રાખો તમે વૈકણ આવો છો એવો ફોન કર્યો હતો ના પણ નહીં ના ડાયરેક્ટ આયા હતા ડાયરેક્ટ આયા હતા તો ખેગરજી આ વાત તમે બનાવી ચા નહીં હવે જે થઈ ગયું હેડો ભૂપતજી જોડે જવું પડશે હવે કોઈ જાવું નહીં વાત ના ના જાવું છે ઈ મોણાને જોવો છે અલ્યા હગન ભૂલી હેડો. ગયો ચમ ભાઈ અલ્યા કળી તૈયાર છે ખૈરો અરે કાળી હવે મને કેવડાવો ના માથું દાદુ રેડ્યો હમણે કડી શરમ આવે લે હજુ તમે કડી ખાવાનું કહો છો અમન એટલે શરમ આવે તમને હા એ એવા લેટવા નહીં અમે અયા તાકાત છે હાલ આ બે દડા હું કલોલ લઈ જાઉં અને કલોલ ની કડી ખવારું હોય એટલી તાકાત છે મારા મોય તાણી ગાડી લઈને આયા વીઆઈપી જોઈ તી ને? મેં એમના માટે જે કડી તમે બનાવી હતી એ કડી તમારે દુણી જી હવે કૂતરાની સાઈડમાં રેડી દેજો એ લે હેડો વડીલ, પ્રેણી. વડીલ. અરે, એટલે તમારામાં તો બુદ્ધિ નહીં પણ ભૂપતજી વાતમાં આવી ના ભૂપતજી ચમ આવું કર્યું મેં એમના આગળ હે? દૂધની થેલી લઈને આયા પણ હજુ ચા નહીં મેલ્યો તણીએ હવે તો મરી ગયું ને તો આના ઘેર પગ ના મેલું અને હારે મરી જાય તો આના ઘેર રોવાય ના આવું એ વડી વારો ક્લિયર તમે છે ને 2 મિનિટ ખાલી હોય હંતાઈ નું ભારો અમારે છે ને ભટુડાની એક્ટિંગ જોવી છે એક્ટિંગ જબ્બર કરે હીરો હવે મહેમાન બધા તમે શાંતિ રાખો તમે વચ્ચે ના બોલો ઝપી જો આ તો બાસ્કઈ ના હગો છો કદાચ થઈને મારા હગો હોય ને આવું કર્યું હોય ને તો આટલી ગળા તમારા મુઠા મેં કે દોત ના હોય મહેમાન તો તાણી હરજો હર હેડો મોરે થો હેડો હેડો તમે જમીન આવો છો લ્યા એની હેડો જગાડો વાળા હેડો વલ્લાડો નહીં તમે હેડો હેડો જગાડો હવે મુહૂર્ત ના જોવાનું હોય એમાં નોમ લઈને બોલાવો કે હા ભૂપતજી એ ભૂપતજી ભૂપતજી એટલે કોમ પટાઈને આયા ખેતર નરવું કર્યું લ્યા અમે નવરા થઈ ગયા અમારાથી કોમ પૂરું થયું નહીં અમે ઘેર જશે હવે હા એટલે હવે એ ખેતર નરવું કોણ કરશે હા તારો બા નરવું કરશે હા મારે મારું ખેતર નરવું જોવે ના 75,000 રૂપિયા લાય મારા રોકડા એ તો બધું પટી જા હે ના મહેમાન ના એમ ના પટે દેવાનું ના હોય એ મહેમાન પૈસા ચાણી આલે તું લે પટી મને મારા પૈસા ઠેકાર હોય અલ્યા બધું તું મારી જમીન માં બધું પટી ગયું છે બધી ખબર પડી ગઈ છે હોય
નાટક ના કરો કહી દીધું કોનમાં કહી દીધું જે કહેવાનું હતું એ કહી દીધું. એ મહેમાન કને જમીન બાબા આલી તમે નારી હા બે એક જ ગોમના છો કે અલગ અલગ ગોમના ભેગા થયા છો એ વડી લાવજો. આ ચોથી આયા. આ તો સારું કર્યું કે તમે અમારા ગોમમાં નહીં ને કાટલી ગળાયા બધું પૂરું થઈ ગયું પિક્ચર એમ એના ચોથી આયા ને? એના આયા ને તારે તો બધી ખબર જ પડી છે અમને. બેહો માથામાં હેડો. એરા થાક લાગશે ઉભે ઉભે. એન્ડમાં સિગરેટ ચોથી ભેગા થઈ જાય છે. ઓહો, ઓહો. અંધારામાં હતા એટલે અજવાળામાં લાયા મેં. અમે તાર એન્ડમાં ઓય જેવો માણસો આવે ને તાની સમાધાન થઈ જાય. એ સિવાય સમાધાન ના થાય. અરે આપણે ચો લડ્યા છે હા લડ્યા કરતી ભૂંડું કર્યું છે તમે યાર. અલ્યા હે પણ એમાં આવો પ્લાન કરવાનો જો આવો છે તમારે કહેજો મને. અલ્યા ભૂલ થઈ ગઈ. અમે શું બગાડ્યું તું તમે? હે ખાલી ભાવથી તમારા અહીંયા રોટલા ખાવા હતા ઈ જ નહીં યાર. સાચું સાચું અરે તમે ના પાડ્યું તમે જતા રહો. વાત સાચી છે. પણ અમે ચો ના પાડી ખાવાની ખાવાનું અલ્યા. તૈયાર છે હેડો. અરે નથી ખાવું. ખાવાનું એવું ખવડાયું ગોગળા આવી ગયું આટલા આવી ગયું ઠેઠ ખેગારજી એ તમારી કડી એ મફુજી તમને ખબર તો છે કે આનો ફેલ છે એક નંબરનો કંજૂસ છે હા, આપણો એવું બાપો. મારે કેવું છે કે એ તો એક નંબરનો ફેલ છે કંજૂસ છે કોઈ વિશ્વાસ નહીં કરતું તો તમે ચમ વિશ્વાસ કરીને ચમ આવી વાતમાં આવી જા કો હેડો આ સાબડી તમે ભેળી ચમ ઘડાઈ કો હેડો ઈકન તો મહિના કેમ કરતા હતા ઈકન અરે, તમારે તો વિચાર કરવો પડે કે આ મહેમાન છે ને મહેમાન હંગત આવું ના કરો રે ઈ તમે સમજો છો આ નહીં સમજતો મૂર્ખો કીધું તું લે એ ખેગાર તને શું કીધું તું મેં કીધું મહેમાન તારા ઘેર આયા છે કાયદેસર રોટલા ખવારવા પડે મેં કીધું તું પૂછો આ ગળાન જોગન પછી મફુજી હું તોય તૈયાર નતો થાતો પણ મને એમ કીધું ને કે તમે તાર બે ચાર સોળી જઈજો એટલે પછી હું થાપો દેવા માટે થઈને તૈયાર થયો છું અને મારા ઓના જોડે એક વેર વાળવાનું હતું એ મેં વાળી દીધું ઓહ તારી જોયું દોત પડ્યા કૂતરાના ને સોબડું તૂટ્યું ગધાડાનું એ વાળી વાત થઈને રહ્યા હતો હે નકેલા મહેમાન માટે હું માથું આલ્યું આ ગળા નહીં જોતું માથું નહીં જોતું લે. આવડું મોટું માથું અમારે મેલવું ચોકણ અરે મહેમાન એવું નહીં મારી મહેમાન ગતિ તમે જોઈ જ નહીં જોઈ યાદ જોઈ હા એ તો આયો છે જ આ એક નંબરનો કંજૂસ છે એ હવે કોઈ કીધા જેવું નહીં ભાઈ ઓમો નમો છે ને એની ડોશી એના છોકરાઓ એના જોડે વાર રહેવા નહીં આવતા એટલે મહેમાન બધાય તો કંટ્રી છે પૂછો આને મરી જા પાર આવે તાણી હાથે રોજી ખાય છે બધાય હગે વાલે હવે સાવો કરો તન તો વરાશ મહેમાન તમે કઢી રોટલા ખાધા નહીં ખાધા મારા ઘેર કઢી રોટલા અરે નથી બનો ખાવું તમારું અમારે નથી ખાવું લે. એ આ ગળાની જોગન મહેમાન તમારું નામ હરીજીન હરીજીન મારું નામ કેવી રીતે આવડ્યું? અરે પેલા તમે કીધું તું મને ખબર છે પણ ઘેર હું એક્ટિંગ કરતો તો તાણી હું ખરાબ મોણો નહીં પણ એ આ મૂર્ખે થાપો દેવરાવા દખે મને ખરાબ બનાવ્યો છે નક બાકી પૂછો માં ભૂજી હા એ સોડવાને હરખવાના છે સોડવાનું કીધું છે ને એટલે વાતમાં ધમખું માર્યું છે અરે પેલી દિવાલ ને એક જ માથું સોળી ઓય પણ હગન તો ના હવે બતાવું કે મહેમાન તમને તમારા ખેતરમાં આવી અને કોક દાડો હારો ધમકાઈ ગયો હોય અને તમને આવો સોળવાનો મોકો મળતો હોય તમે જતો કરો સાચું બોલજો હું તમારા જેવું મોણા નહીં લ્યા મહેમાન બેઠો હોય એટલે એની મર્યાદા અને આબરૂ રાખવી પડે લ્યા. વાત સાચી છે હું એવું જ કરો પણ આ મૂર્ખે મને વાત કેવી રીતના કરી હતી ખબર છે મહેમાન મને કે મારા ઘેર 3 મહેમાન આયા છે એટલે મફુજી મેં પૂછ્યું કીધું તમારા ખાસ છે કે ના આ તો ચોકથી રખડતા આયા છે અને એના ખાવા છે કઢીને રોટલા પછી હું તૈયાર થયો એમાં મેં શું ખોટું કર્યું કો યાર રખડેલ નહીં ઓવે મંદિરના કોમથી ગયા તા અમે. અને તમારા કરતી અમાર ગામમાં આબરૂ અમારે વધારે છે હવે ભૂપેજી ઓભળો મારી વાત લાખ વાતની એક જ વાત છે કે તમારા વાયની વાતમાં અવરાય નહીં જેમ કે મહેમાન ગમે તે એવો હોય તો મહેમાન જ કહેવાય હા અરે અહીંયાના હું સમજણ નથી કંજૂસ એર્યા હતા તો તમને તો થોડી ખબર પડવી જોઈએ કે સારું કામ છે કે ખોટું કામ છે ખોટા કામમાં તમારે સાથ ના હલાય ઓક તમારા છે. અરે મહેમાન એને એવું હવે કીધું મહેમાન એટલી તો ખબર પડવી જોઈએ કે આપણે રખડેલ હોય ને એનો મતલબ એવો નહીં કે બધાય રખડેલ હોય હા અમારી એવું જેમ. માન્યું કે રખડેલ મહેમાન પણ જોયા ને તમે તો મરી તો પાર રૂબરૂ તો આવે ભૂપેજી બાળ્યા કે એટલા વાતમાં તમારા ના અવરાય કાયદેસર તમારે માફી માંગવી પડે ભાઈ મારી ભૂલ થઈ ગઈ કેમ કે વાયની તો સાફ ખરાબ છે હવે વાય તો. વડીલ ના આવરાય નહીં અરે કહેવાયા ને એ વખત જ બે થાપો મિલવી પડી કે મૂર્ખતા શરમ આવે છે હા. તારા ઘેર પરુણા આવી છે ને તું આવી વાત કરી છે એટલે ઓકે તમારા સી બધા અને મહેમાન આપણા ઘેર આવતો હોય તો ઘર ના ઉપાડી જાય હે ખાવાનું તો તમારા ઘેર કડીને રોટલા જ ખોત ને એકલા રોટલા તમારે કરવાના હતા કેમ કે શ્યામન તો બધો લઈને આયા હતા રોટલા માં નાઠી જતું તું અને અરે એટલે બાપુજી પણ કડીને રોટલા નીચો પથારી ફેવરો છો ખાલી તમે અમન જોઈને આ મોઢું બગાડ્યું હોત ને તો એમી પાછા વળી દોત તાણી અરે મહેમાન હવે આ જોકણ જાહે ને એટલે તમને કે અહીં વગો શીખો હડો તમારી આબરૂ જાહક નહીં જાય બધા હગે વાલે કે આવ્યો મફુજી કે એક ને કી કર્યો એટલે કે આવ્યો એ મહેમાન એ મહેમાન બસ કઈ ઓભળ્યો ઈયન તો જવા દો ઈયન તો બુદ્ધિ નહીં એ ભૂલે ચૂકે ચોક રાવણામાં બેઠા હોય
અને 1000 જણાનું રાવણું હોય કે 2000 જણા હોય બધા વચ્ચે તમને જોયો ને એ દાડે આ ઊભા કરીને કહેયો અરે હું સાવા કર્યો ચિંતા ના કરો અરે મહેમાન મારી ભૂલ થઈ ગઈ હો હું આના વાદે વાતમ ચડી ગયો ને થાપો દેવાના રાખમો બસ કઈ લે માફ કરજો મને બસ હવે અને એક કામ કરો તમે ત્રણે જણા મારા ઘેર કઢીને રોટલા ખાઈને પછી નીકળો ના ના આ ગામમાં અમારે કળી તો અમે નહીં ખાવું લ્યા અરે એક નંબર બનાવું છું મહેમાન આ ગળાની છોગન કડીને રોટલા તમાર ઘેર નહીં પણ આ ચોક બીજાના ઘેર ખાહા નહીં તો યાદ આવશે હારી વાત હવે હોભળો મારી વાત હવે આરી વાતમાં આપણે જાજુ ઉતરવું નહીં હવે એ તો એ ભૂલ થઈ ગઈ માફી માંગી લીધી છે પણ મારા ઘેર હેડો અસલ હરગુડીનું શાક કરું જો પણ રોટલા ખવરાઈને તમને મો મેલું ઓભળો મારી વાત ખાવું નહીં આ તમારા કારણે અમારો બચાવ થયો છે બરાબર નકી આ જમીન નવરા થવાના નતા વાત આ વખતે સાચી. પૂરા થઈ જોત આ કળી તો શિખર બાળોત કે ના બાળોત ઈ જ ખબર નહીં અમને આ પેલી કહેવત સાબિત થોત કે જેટું જ્યું કપા ખાવા અને ઊંડ મેલીને આયું હા આ ખેગરજીના ઘેર મહેમાન આયા લેતા ગયા તમારા કારણે બચાવ થયો છે તમને ના પાડવાની ઈચ્છા નહીં તોય ના પાડો છે બરાબર અત્યારે ખાવાની હવે કોઈ ઈચ્છા જ નહીં ફેરથી આવશે તમારા ઘેર સ્પેશિયલ અને ઈ દાડે હરગુડીનું શાક કો તો કળી ખા મહેમાન એ દાળ મારા ઘેર ચા પીવા તો આપવું જ પડશે ફાઇનલ બે લાસારી વગર ના સી બે લાસારી વગર ના છી લો જઈએ અમે હો હા હા અને આજ પછી હગો આ સંબંધ જોઈ નાખશે સાચું એમ જ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હો બસ કઈ સારું અને ભૂલી જાજો હો અને મારા ઘેર આવજો ફાઇનલ તમારા ઘેર આવશે હેડો હવે મારા ઘેર આવજો નહીં આવા ખેગરજી ખરેખર હદ કરી નાખી તમે અરે મગુજી એટલે મેમના અંગત ખરેખર આવું વર્તન કરે ને તો આ વાતની આપણે કોઈ દાડો ખમન મજા ના થાય હા મારું પોંથો પાટણ હા